જેમ જેમ ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક આવતી જાય છે તેમ તેમ અનેક રાજનેતાઓ હવે ચર્ચામાં આવતા જાય છે। તેવી જ રીતે ભૂતકાળની અંદર પણ ઘણા ખરા રાજનેતાઓ જ્યારે ચૂંટણીઓ નજીક આવતી હોય છે ત્યારે પોતાના નિવેદનો અને પોતાના શક્તિ પ્રદર્શનથી ગુજરાતની અંદર એક અલગ જ પોતાની છાપ ઊભી કરતા હોય છે। અને હવે ફરી જ્યારે ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક આવી રહી છે, આવનારી લગભગ જાન્યુઆરી ફેબ્રુઆરીની અંદર ગુજરાતની અંદર તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે અને તે પૂર્વે હવે અનેક નેતાઓ સક્રિય થયા છે અને તેમાં હવે સૌરાષ્ટ્રનું રાજકારણ ગરમાય તેવા એંધાણ અત્યારે દેખાઈ રહ્યા છે। આવું મોટું શા માટે કહી રહ્યો છો? કારણ કે સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા પૂર્વ મંત્રી રહી ચૂકેલા છે એવા જવાહર ચાવડા હવે રાજકારણની અંદર ફરી સક્રિય થયા છે। જૂનાગઢની અંદર ખડિયાની અંદર એક આહિર સમાજનું સ્નેહ મિલન હતું અને સ્નેહ મિલનમાં જવાહર ચાવડા ઉપસ્થિત થયા હતા અને બાદમાં જવાહર ચાવડાએ એ સ્નેહ મિલન કાર્યક્રમની અંદરથી એક નિવેદનો આપ્યા અને નિવેદનો વડે સમાજને શું ટકોર કરી છે અને નિવેદનોથી હવે ગુજરાતના અને સૌરાષ્ટ્રના રાજકારણમાં શું વળાંકો આવશે તેની કરવી છે આજે ચર્ચા। જવાહર ચાવડા આમ તો છેલ્લા ઘણા સમયથી રાજનીતિથી દૂર છે, એટલે કે તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના કોઈ જાહેર કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત નથી થતા। અનેક વખત તેઓ પ્રદેશ લેવલના કે રાષ્ટ્રીય લેવલના નેતાઓને પત્રો પણ લખી ચૂક્યા છે અને આવી રીતે તેઓ અનેક વખત ચર્ચામાં રહેતા હોય છે। પરંતુ ચર્ચામાં જવાહર ચાવડા ત્યારે વધુ આવ્યા જ્યારે વિસાવદરની પેટા ચૂંટણી આવી। એ વિસાવદરની પેટા ચૂંટણી ઉપરથી ગોપાલ ઇટાલિયાનો ભવ્ય વિજય થયો અને ભવ્ય વિજય પાછળની ચર્ચાઓ એવી તેજ થઈ હતી કે ગોપાલ ઇટાલિયાને જીતાડવા પાછળની પડદા પાછળનું જો કોઈ સૌથી મોટું કામ કર્યું હોય અને કિરીટ પટેલનો જો વિસાવદરની ચૂંટણીમાં ખેલ પાડી દીધો હોય તો તે જવાહર ચાવડા હતા અને જવાહર ચાવડા એ વિસાવદરની ચૂંટણીની અંદર કિંગ મેકર સાબિત થયા હતા તેઓ આપણે સૌએ લોકમુખે જે ચર્ચાઓ થઈ હતી તે સાંભળી હતી અને બાદમાં જવાહર ચાવડાનું નામ કે જવાહર ચાવડા આમ આદમી પાર્ટીમાં જોડાશે તેવી પણ ચર્ચાઓ વહેતી થઈ હતી। પરંતુ તેવી ચર્ચાઓ તો જવાહર ચાવડાએ કોઈ ખુલાસા નથી કર્યા કે તે ક્યાં જોડાવાના છે કે શું કરવાના છે, પરંતુ તે કોઈ દિવસ ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમમાં ઉપસ્થિત ન રહેતા હોય। પરંતુ આજે અચાનક ખડિયા ગામની અંદર એક આહિર સમાજનો કાર્યક્રમ હતો અને સમાજના કાર્યક્રમમાં જવાહર ચાવડા ઉપસ્થિત થાય છે અને જાહેર મંચ ઉપરથી અમુક નિવેદનો આપે છે, સમાજને ટક્કર કરે છે અને આડકતરી રીતે સમાજને રાજકીય રીતે મજબૂત થવા માટે પણ જવાહર ચાવડાએ ટકોર કરી હતી। આવો પહેલાં સાંભળીએ જવાહર ચાવડાએ ખડિયા ગામે યોજાયેલ એ આહિર સમાજના કાર્યક્રમમાં શું નિવેદન આપ્યું। આ શબ્દો બાપુ એને મને ત્યારે મને કીધા કે સજ્જનો જો સમાજમાં નિષ્ક્રિય થઈ જશે તો દુર્જનો બહુ હાવી થઈ જશે। મને મના માટે ઘણી મહેનત કરી, વકીલ હતા એટલે આવડે વાત સમજાવતા, કન્વિન્સ કરતા, દલીલ કરતા। મને એ કે બીજી રીતે સમજાવી દીધું મને। મેં કીધું મને ઇલેક્શન લડવું, ઇલેક્શન લડ ન લડ અલગ છે, પણ સમાજમાં તું જીવતો રહે, જાગતો રહે, કામ કરતો રહે, ફરજિયાત છે। તારા જેવા માણસો સમાજમાં કામ કરતા નહીં હોય તો કાલે ડાયો સજ્જન માણસને કામ કરશે તો ઘણું ભારો પકડાવશે। તમામ સ્વાર્થીવાળા રાજકારણ સત્તામાં બેઠા હશે અને ભોગવતા હશે તો સુધરેલો સારો સમાજને ક્યાં જવું, કોનો બાયનો પકડાવવું ને તેના કારણે રાજકારણમાં રહેવું ને જાગતું રહેવું જરૂરી છે। આ વિચાર 30 વર્ષ પહેલા મને આપ્યો તો તે વખતથી બાપુ હું જીવતો ને જાગતો એટલે રહું છું કે એના શબ્દો હજી મને યાદ છે। એટલે હું કામ કરતો દોડતો રહું છું। ચૂંટણી આવે ન આવે, હારીએ જીતીએ બધું બાજુમાં છે, કોઈ ઇમ્પોર્ટન્ટ નથી, પણ સમાજ પણ સક્રિય રહેવું જરૂરી છે। ભાઈ મારી ઓળખ આપતા હતા, મારો 64માં જન્મ થયો, 68માં શારદાબાદ મંદિરમાં ભણ્યો અને પછી RKCમાં ગયો। મારી ઓળખ આપતા હતા। ખડિયા ગામમાં મારી ઓળખની કોઈ જરૂર નથી, એટલું જ ઓળખ જરૂર છે કે પેથલજી બાપાનો દીકરો છે। કોકની હારજીત કરી શકે છે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કે ધારાસભ્ય હોય,
ગામ એવડું મોટું, આજુબાજુનો વ્યવહાર એવડા મોટા. એટલે ભેગા રહેજો, સંગઠિત રહેજો અને સારા કામ કરતા રહ્યો. મારી પ્રાર્થના છે કે જ્યાં જરૂર પડે એને યાદ કરજો. અમે તમારા કારણે તમારા માટે છીએ. ને કાંઈ બાપા કરશું ને આપણે ભરતની બધું પૂરું કરી નાખવું છે. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. જૂનાગઢના ખડિયા ગામે આહિર રત્ન સન્માન સમારોહમાં જવાહર ચાવડા પરિવાર સાથે ત્યાં ઉપસ્થિત રહ્યા હતા અને ત્યાં તેમનું આહિર સમાજ દ્વારા માન સન્માન પણ કરવામાં આવ્યું અને ખડિયામાં આહિર સમાજ હોલ માટે 70 લાખનું દાન પણ જવાહર ચાવડાએ કર્યું. અને આ બાદ જ્યારે તેઓ મંચ ઉપર બોલવા ઊભા થાય છે ત્યારે અનેક નિવેદનો તેઓ આપે છે અને રાજકારણને લઈને સમાજને આડકતરી રીતે તેઓ ટકોર કરે છે. અને જવાહર ચાવડા કહે છે કે રાજકારણમાં સમાજ ધારે એને જીતાડી પણ શકે અને સમાજ ધારે એને હરાવી પણ શકે છે. અને આ સીધું નિવેદન ક્યાંક ને ક્યાંક વિસાવદરની ચૂંટણીને લાગુ પડતું હોય તેવું પણ આપણે ગણી શકીએ છીએ, કારણ કે જવાહર ચાવડાએ પડદા પાછળ ગોપાલ ઇટાલિયાને ખૂબ મદદ કરી હતી તેવું લોકમુખે આપણે ચર્ચાઓ પણ સાંભળી હતી. સમાજ સંગઠિત હશે તો જ લોકશાહીમાં કદર થશે તેવું પણ જવાહર ચાવડાએ સમાજને ટકોર કરતા એ આહિર સમાજના કાર્યક્રમમાં કહ્યું હતું કે સમાજ જ્યાં સુધી સંગઠન રહેશે તો સમાજની લોકશાહીની અંદર કદર થશે, તો જ સમાજની કોઈ વાતો હશે, કોઈ માગ હશે તે સ્વીકારાશે તેવું પણ જવાહર ચાવડાએ તે કાર્યક્રમની અંદર કહ્યું. તાલુકા પંચાયત હોય કે ધારાસભા, કોઈની હાર જીત નક્કી કરી શકે એ સમાજની તાકાત છે તેવું પણ જવાહર ચાવડાએ જાહેર કાર્યક્રમમાંથી નિવેદનો આપ્યા હતા. જવાહર ચાવડા સમાજમાં અંદરો અંદર મનદુખ દૂર કરી બધાએ એક થવાની જરૂર છે તેવું પણ જવાહર ચાવડાએ સમાજને ટકોર કરી હતી કે રાજકીય રીતે, સામાજિક રીતે આપણે આપણું પ્રભુત્વ વધારવા માટે અંદરો અંદરના જે પણ મનદુખ હોય છે તેને દૂર કરીને બધાએ આપણે એક થઈને સંગઠિત થવાની જરૂર છે તેવી જવાહર ચાવડાએ એ કાર્યક્રમની અંદર ટકોર કરી હતી. જવાહર ચાવડા એ છેલ્લા ઘણા સમયથી આમ તો રાજનીતિથી દૂર છે. પહેલાં તેઓ કોંગ્રેસમાં હતા, બાદમાં ભાજપમાં જોડાય છે, માણાવદર સીટ ઉપરથી ધારાસભ્ય બને છે, બાદમાં મંત્રી પણ બને છે અને બાદમાં તે જ સીટ ઉપરથી તેમની હાર થાય છે. પરંતુ એક આહિર સમાજના ખૂબ દિગ્ગજ આગેવાન છે, ભામાસા જેને આહિર સમાજના ગણી શકાય તેવા તેઓ ભામાસા છે અને રાજકીય રીતે તેમનું કહી શકાય કે તેમના પિતાજી પેથલજી ચાવડાએ પણ તે વિસ્તારનું વર્ષો સુધી પ્રતિનિધિત્વ કર્યું હતું. બાદમાં જવાહર ચાવડાએ પણ તે વિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને હવે લાંબા સમયથી તેઓ રાજનીતિથી દૂર હતા, પરંતુ વિસાવદરથી ચૂંટણીને લઈને ઘણી વખત જવાહર ચાવડા ચર્ચામાં આવ્યા છે અને ફરી એક વખત એક કાર્યક્રમમાં જાય છે ને ત્યાં તેમના નિવેદન દ્વારા તેઓ ચર્ચામાં આવ્યા છે. અને હવે તેમના નિવેદનો દ્વારા અને જે રાજકીય હલચલ કરી રહ્યા છે, પાર્ટી એક બાજુ છે પરંતુ જવાહર ચાવડા પોતાનું એક અલગ જ પ્રભુત્વ ઊભું કરી રહ્યા હોય, એક શક્તિ પ્રદર્શન કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે, કારણ કે તેમનું જૂથ એક હવે અલગ શક્તિ પ્રદર્શન કરીને આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કંઈક નવા જૂની કરે તેવા એંધાણ અત્યારે જવાહર ચાવડા આપી રહ્યા છે, કારણ કે સમાજને એકજૂટ થવાનો સંદેશો આપ્યો. આડકતરી રીતે, રાજકીય રીતે કેવું પોતાનું પ્રભુત્વ સમાજને વધારવું તે પણ જવાહર ચાવડાએ નિવેદનો આપ્યા છે. તો હવે જોવાનું એ રહ્યું છે કે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સૌરાષ્ટ્રના અને જૂનાગઢના રાજકારણમાં જવાહર ચાવડા શું ભાજપનો ખેલ પાડશે કે પછી પોતાનું એક અલગ જૂથ ઊભું કરીને ચૂંટણીમાં ઝંપલાવશે તે તો હવે સમય બતાવશે. ત્યાં સુધી તમે જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર.